વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રમાંથી જે રીતે રાષ્ટ્રનું સંચાલન કરવા માટે સંઘ સરકાર અથવા તો કેન્દ્ર સરકાર હોય છે, તો એ જ રીતે રાજ્યનું ભારતની અંદર 28 રાજ્યો આવેલા છે, તો 28 રાજ્યનું સંચાલન છે કેન્દ્ર સરકાર સારી રીતે ત્યાંથી એક જગ્યાએથી નથી થઈ શકતું. માટે વહીવટની રીતે સરળ કરવા માટે દરેક રાજ્યની અંદર જે રાજ્ય સરકાર હોય છે, તો આ રાજ્ય સરકાર છે એનું નીચલું ગૃહ એટલે કે બીજું ગૃહ છે એ છે વિધાનસભા. ચાલો આ વિધાનસભા કે જેની અંદર રાજ્ય સરકાર છે એ સંચાલન કરતી હોય છે રાજ્યનો, એના વિશે માહિતી મેળવીએ. વિધાનસભાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ધારાસભાનું જે નીચલું ગૃહ છે એને વિધાનસભા કહીએ છીએ. ઉપલા ગૃહની હમણાં જ આપણે વાત કરી કે એને વિધાન પરિષદ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી, કે દરેક રાજ્યની અંદર વિધાનસભા તો હોય જ છે, તો બંધારણ મુજબ સભ્યોની સંખ્યા છે 60 થી ઓછી અને 500 થી વધારે હોઈ શકે નહીં. એટલે ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500, એનાથી વધુ તમે સભ્યોની સંખ્યા રાખી શકો નહીં. આ ઇમેજની અંદર જે આપણે વિધાનસભાની વાત કરીએ છીએ એ આ વિધાનસભા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિધાનસભાના સભ્ય બનવું હોય તો આપણી પાસે શું લાયકાત હોવી જોઈએ, કે શું કોઈ પણ વ્યક્તિ બની શકે? ના, એના માટે આપણા બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો એક લાયકાત મૂકવામાં આવી છે. પહેલી લાયકાત તો એ છે કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. ફોરેનનો કોઈ વ્યક્તિ આવીને એમ ન કહી શકે કે મારે વિધાનસભાની ચૂંટણી લડવી છે. કે પહેલું વહેલું જ આપણા બંધારણની અંદર એ નિયમ મૂકવામાં આવ્યો છે કે જે વ્યક્તિને વિધાનસભાની અંદર સભ્ય બનવું છે, આ ચૂંટણીની અંદર ઉમેદવારી નોંધાવી છે, એ ભારતનો નાગરિક હોવો જોઈએ. ચૂંટણીની અંદર ઉમેદવારી નોંધાવનાર વ્યક્તિ જે છે તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કેન્દ્રની અંદર જે લોકસભા છે, લોકસભાના સભ્યો બનવા માટે અને વિધાનસભાના સભ્યો કે જે બંને નીચલા ગૃહ છે, આ બંને નીચલા ગૃહની લાયકાત સરખી જ છે. જો તમે બેને કમ્પેર કરો તો તમને ખ્યાલ આવશે કે આ બંનેની લાયકાત તો સરખી જ છે. એ જ રીતે ઉપલા ગૃહ એટલે કે વિધાન પરિષદ અને રાજ્યસભા એ બંનેની લાયકાત સરખી બતાવવામાં આવી છે. એ જ રીતે આ બંનેના નીચલા ગૃહ એટલે કે વિધાનસભા અને લોકસભા આ બંનેના સભ્ય બનવાની લાયકાત પણ સરખી છે. એટલે કે બંનેની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. જે વ્યક્તિ આ વિધાનસભાનો સભ્ય બનવા માંગે છે તે સરકારી સંસ્થામાં કે સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, એટલે કે સરકારી કર્મચારી હોવો ન જોઈએ. સાથે સાથે આ વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો એ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. કોઈ ગુનેગાર કે જેને ખૂન કરેલું છે કે કોઈ એવું કામ કર્યું છે કે જેને સજા પડી છે, એવી વ્યક્તિ છે એ વિધાનસભાનો સભ્ય બની શકતી નથી. જેને ડોક્ટરો દ્વારા અસ્થિર મગજનું જાહેર કરવામાં આવ્યું હોય એવી વ્યક્તિ પણ નહીં, અને જે નાદારી નોંધાવી દીધી છે એ વ્યક્તિ પણ આ વિધાનસભાના સભ્ય બનવા માટે, ઉમેદવાર બનવા માટે એ લાયક નથી ગણાતી. આ ઇમેજની અંદર જે આપણા ગુજરાતની વિધાનસભા છે એ આપણે જોઈ શકીએ છીએ. એના અંદરના પીક અહીંયા મૂકવામાં આવેલા છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે, વિધાન પરિષદ છે, એ આપણે જોયું કે થોડા જ રાજ્યોની અંદર છે, પણ ભારતના દરેક રાજ્યની અંદર વિધાનસભા તો આવેલી જ છે. રાજ્યના વિસ્તારોને વિદ્યાર્થી મિત્રો જુદા જુદા મત વિભાગની અંદર વહેંચવામાં આવે છે. સપોઝ કે આપણું ગુજરાત રાજ્ય છે તો એને અલગ અલગ મત વિસ્તારમાં મત વિભાગની અંદર વહેંચવામાં આવે છે, અને દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાઈને આવે છે. આ ઇમેજની અંદર જે આપણે ગુજરાતની અંદર જે આપણી ગુજરાતની વિધાનસભા આવેલી છે એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યની વાત કરીએ તો આપણા ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની બેઠકો કેટલી છે, તો કે આપણા ગુજરાતની વસ્તી પ્રમાણે કુલ 182 બેઠકો ફાળવવામાં આવી છે. આમ તો ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500, પણ આપણા ગુજરાતમાં કેટલી વિધાનસભાની બેઠકો છે, તો કે 182 બેઠકો. વિદ્યાર્થી મિત્રો, દરેક રાજ્યની વિધાનસભામાં
ધારાસભ્યોની સંખ્યા છે એ જુદી જુદી હોય છે, કારણ કે 60 થી લઈને 500 ની વચ્ચે ત્યાંની વસ્તીને આધારે આ બેઠકો નક્કી કરવામાં આવે છે. એટલે ભારતના દરેક રાજ્યની અંદર વસ્તી છે એ અલગ અલગ છે, ક્યાંય ખૂબ વધારે છે તો ક્યાંક ખૂબ ઓછી છે. તો આ રીતે આ વિધાનસભ્યોની સંખ્યા પણ જુદી જુદી હોય છે, કારણ કે વિધાનસભાના જે ધારાસભ્યો છે, આ ધારાસભ્યોની સંખ્યા છે એ વસ્તીના ધોરણે નક્કી કરવામાં આવે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે વિધાનસભ્યો છે એ અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે. આપણને ખ્યાલ છે કે ભારતની અંદર તો આવા કેટલાય રાજકીય પક્ષો આવેલા છે. તેમજ કોઈ પણ પક્ષના ન હોય, કારણ કે કોઈ પક્ષમાં જોડાયેલ ન હોય ને એવો ઉમેદવાર હોય એને આપણે અપક્ષ ઉમેદવાર કહીએ છીએ. તો આ અપક્ષ ધારાસભ્યો પણ હોય છે. અને ગુજરાતની વિધાનસભાનું વાત કરીએ તો આપણું વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે? તો એ છે આપણા ગાંધીનગર ખાતે, કે ત્યાં આપણા ગુજરાતનું વિધાનસભા આવેલું છે. અને આપણી જે વિધાનસભા છે વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. આ ઇમેજની અંદર જે આપણા ભારતની અંદર જે અલગ અલગ રાજકીય પક્ષો છે એના ચિહ્નો આપણે જોઈ શકીએ છીએ, કેટલા બધી આપણા રાજકીય પક્ષો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આજે વિધાનસભાની આપણે વાત કરી રહ્યા છીએ, એની ચૂંટણી કઈ રીતે કરવામાં આવે છે? તો કે રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી છે દર 5 વર્ષે કરવામાં આવે છે. જેમ લોકસભાની અંદર પણ આપણે જોયું હતું કે લોકસભામાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે, અને 5 વર્ષ સુધી કેન્દ્ર સરકાર શાસન, જે શાસક પક્ષ બન્યો હોય એ શાસન ચલાવે. 5 વર્ષ પૂરા થાય એટલે ફરી લોકસભાની ચૂંટણી થાય, ફરી કેન્દ્ર સરકારની રચના થાય. તો એ જ રીતે રાજ્યની અંદર પણ વિધાનસભાના જે સભ્યો હોય છે એની મર્યાદા 5 વર્ષની હોય છે, અને 5 વર્ષ પૂરા થાય એટલે ફરી પછી ચૂંટણી કરવામાં આવતી હોય છે. એટલે કે સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય અથવા તો ધારાસભ્ય કહેવામાં આવે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. અંગ્રેજીમાં તેઓને આજે કહીએ કે એને શું કહેવાય? તો કે MLA આપણે શોર્ટમાં કહીએ છીએ, એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. જે ધારાસભ્ય છે એને આપણે MLA તરીકે ઓળખીએ છીએ, એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ MLA ની પસંદગી છે વિદ્યાર્થી મિત્રો, એ ડાયરેક્ટલી લોકો દ્વારા ચૂંટણીથી કરવામાં આવે છે, એટલે કે સીધી ચૂંટણી દ્વારા. આપણે ઘણીવાર સાંભળ્યું કે ભાઈ ધારાસભાની ચૂંટણી છે, ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા, તો આ ધારાસભ્ય MLA જેને આપણે કહીએ છીએ, તો એ લોકો દ્વારા સીધી ચૂંટણીથી કરવામાં આવે છે. આ રીતે લોકો છે ડાયરેક્ટ પોતાના પસંદગીના સભ્યને મત આપી અને જુદા જુદા પક્ષને જીતાડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા જે રાજકીય પક્ષો છે એ પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે, કારણ કે એના પક્ષના જે ઉમેદવાર હોય એ અલગ અલગ જગ્યાએથી ચૂંટાઈને આવતા હોય છે, અને પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે, કે જે પ્રતિનિધિને વધુ મળે મત એ પોતે વિધાનસભાનો સભ્ય બનતા હોય છે. આ ઇમેજની અંદર જે આપણા ભારતની અંદર અલગ અલગ જે રાજકીય પક્ષો આવેલા છે એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે પક્ષના સભ્યો છે એ વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય, હવે અલગ અલગ મત વિસ્તારમાંથી જુદા જુદા પક્ષના પ્રતિનિધિઓ છે એ ચૂંટાઈને જ્યારે વિધાનસભામાં જાય છે, પછી ત્યાં નક્કી થાય છે કે ભાઈ કયા પક્ષના સભ્યો છે એ બહુમતી ધરાવે છે. ભાજપના છે, કોંગ્રેસના છે, આપના છે, આ રીતે અલગ અલગ જે પક્ષ છે રાજકીય પક્ષો, એમાંથી જે પક્ષને બહુમતી મળી હોય એ બહુમતી ધરાવતો પક્ષ છે એ પોતાની સરકારની રચના કરે છે. અને વિધાનસભાના સભ્ય છે વિદ્યાર્થી મિત્રો, એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે લોકો દ્વારા સીધી ચૂંટણીથી એ ચૂંટાઈને આવે છે, માટે એમ કહી શકાય કે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સમયગાળો કેટલો હોય છે આ વિધાનસભાના સભ્યોનો? તો કે વિધાનસભા છે કાયમી ગૃહ નથી. જ્યારે વિધાન પરિષદની વાત કરીએ આપણે, તો વિધાન પરિષદ છે એ વિદ્યાર્થી મિત્રો કાયમી ગૃહ છે, જ્યારે વિધાનસભા છે એ કાયમી ગૃહ નથી. આ વિધાનસભાની મુદત લોકસભાની મુદત જેટલી જ હોય છે. કેટલી? તો કે 5 વર્ષની છે.
અને તેની મુદત પૂરી થતાં વિધાનસભાની 5 વર્ષની મુદત પૂરી થાય એટલે ઓટોમેટિક એનું વિસર્જન થાય, માટે જ એને કાયમી ગૃહ કહેવાતું નથી. જ્યાં ઇમેજની અંદર આપણી ગુજરાતની વિધાનસભા છે, વિઠ્ઠલભાઈ પટેલ ભવન, એ આપણે જોઈ શકીએ છીએ કે જે ગાંધીનગર ખાતે આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં, ક્યારે કોઈ એવું યુદ્ધનું કે કોઈ અસામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ ન હોય અથવા તો સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ છે એ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદી દે છે, જેને આપણે કહીએ છીએ ને રાષ્ટ્રપતિ શાસન લાદ્યું. એ ક્યારે કે જ્યારે એવું લાગે ભાઈ જે સરકારની રચના થઈ છે એ શાસન બરાબર કરી શકે એમ નથી, અથવા તો કોઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થાય કે શાસન બરાબર નથી હાલતું, ત્યારે રાજ્યપાલ છે, રાજ્યની અંદર દરેક રાજ્યની અંદર રાજ્યપાલ હોય છે. આ રાજ્યપાલ છે એ કેન્દ્રની અંદર રહેલા રાષ્ટ્રપતિને ભલામણ કરે છે કે ભાઈ અમારા રાજ્યની અંદર જે સરકાર છે એ સારી રીતે સંચાલન નથી કરી શકતી, વહીવટ નથી કરી શકતી, ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા જે તે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદે છે. અને તે સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો, જેટલો સમય આ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ત્યારે રાજ્યનો જે વહીવટ છે એ રાજ્યપાલ દ્વારા સંભાળવામાં આવે છે. એટલે કે એ જે સમયગાળો હાલે રાષ્ટ્રપતિ શાસનનો, ત્યારે સરકારના બદલે વહીવટ કોણ સંભાળે છે? તો કે રાજ્યપાલ સંભાળે છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિધાનસભ્યો છે એ તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર જેને આપણે કહીએ છીએ અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે. જેમ લોકસભાની અંદર પણ સ્પીકર અને હોય છે, એ જ રીતે વિધાનસભાની અંદર પણ સંચાલન કરવા માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવે છે એના વિધાનસભાના સભ્યોમાંથી. અને વિધાનસભામાં જ વિદ્યાર્થી મિત્રો જે નાણાકીય તથા સામાન્ય ખરડાઓ છે એ રજૂ થઈ શકે છે. જેમ કેન્દ્રની અંદર નાણાકીય ખરડો છે એ લોકસભામાં જ રજૂ થઈ શકે, તો એ જ રીતે રાજ્યની અંદર જ્યારે કોઈ નાણાકીય ખરડાની રજૂઆત કરવાની હોય તો એ વિધાનસભામાં જ કરવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે વિધાનસભ્યોની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ આપણે ગુજરાતના વિધાનસભ્યો. વિદ્યાર્થી મિત્રો, ખરડાઓ છે એ વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય. જે રીતે કેન્દ્રમાં પેલા લોકસભાની અંદર પસાર કરવામાં આવે, પછી રાજ્યસભામાં જાય, બંને માંથી એ પસાર થયા પછી રાષ્ટ્રપતિ પાસે એની મંજૂરી લેવામાં આવે, પછી એક કાયદો બને. તો એ જ પ્રોસિજર છે, એ જ રીતિ છે એ આપણા રાજ્યની અંદર પણ હોય છે કે કોઈ પણ ખરડો છે એ પેલા વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય અને રાજ્યપાલની મંજૂરી માટે એને મોકલવામાં બાદમાં આવે છે. અને રાજ્યપાલ એને મંજૂરી આપે, એ ખરડા ઉપર સહી કરે, ત્યારબાદ જ આ ખરડો છે એ કાયદો બને છે. જ્યાં ઇમેજની અંદર આપણું ગુજરાતનું વિધાનસભા છે એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિધાનસભ્યો છે કાર્યો શું કરતા હોય છે? શા માટે આપણે એને ચૂંટી કાઢીએ છીએ? ચૂંટી કાઢ્યા તો એનું કાર્ય શું છે? તો કે વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે આ લોકો, કે જે કાયદાઓ બંધારણની અંદર મૂકવામાં આવ્યા છે, હવે એમાં એવું લાગે કે ભાઈ ફેરફાર કરવાની જરૂર છે, તો એ સુધારા વધારા કરવાનું કામ છે એ કરે છે. અને જરૂર જણાય તો એ નવા કાયદાઓ પણ ઘડતા હોય છે આ વિધાનસભાની અંદર. અને જૂના અને જે અપ્રસ્તુત હોય કે એવું લાગે કે ભાઈ આ કાયદા જૂના થઈ ગયા, ક્યાંય હવે એને પ્રસ્તુત કરવા જેવા નથી, તો એવા જે કાયદા હોય એને રદ કરવાનું કામ પણ વિધાનસભામાં કરવામાં આવે છે. અને આ જ વિધાનસભાની અંદર ધારાસભ્યો છે એ અંદાજપત્ર મંજૂર કરે છે, કારોબારી ઉપર અંકુશ રાખે છે. આ ઇમેજની અંદર જે આપણા ગુજરાતના જે પણ ધારાસભ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોત્તરી શું છે આ વિધાનસભાની અંદર? ચાલો આ પ્રશ્નોત્તરી વિશે માહિતી મેળવીએ. વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય જે હોય કે ધારાસભ્ય જેને આપણે કહીએ, આ વિધાનસભ્ય છે એ નિયત થયેલા વિષયો પર પ્રશ્નો પૂછી શકે છે. આ પ્રશ્નો ઉપર એ સૂચનાઓ આપી શકે છે અને પોતાનો મત
અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. એને કહેવાય છે પ્રશ્નોત્તરી. એ કોઈ પણ કાયદો બનાવવાનો છે તો પહેલા એની ઉપર ચર્ચા કરવામાં આવે છે, એના ઉપર પ્રશ્ન પૂછવામાં આવે છે, એની ઉપર મત આપે, એના ઉપર અભિપ્રાય આપે. આ જે સમય છે એને પ્રશ્નોત્તરી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન પૂછાય છે ત્યારે શું થાય છે કે જે સરકાર શાસન કરતી હોય જે તે ખાતાના મંત્રી આ જે પ્રશ્ન પૂછવામાં આવે છે MLA દ્વારા એ પૂછાયેલા પ્રશ્નના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં એના માટે શું લેવાઈ રહ્યા છે એની સ્પષ્ટતાઓ પોતે રજૂ કરે છે. કે ધારાસભ્ય બીજા જે હોય પક્ષના એને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ આના માટે તમે શું કરી રહ્યા છો, તો જે તે ખાતાના મંત્રીને લગતો એ પ્રશ્ન હોય મંત્રી દ્વારા એનો ઉત્તર આપવામાં આવતો હોય છે. આ ઇમેજની અંદર જે આપણી વિધાનસભા છે ગુજરાતની એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપેલી હોય છે અને વિધાનસભ્યો છે એ અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીઓને પણ પ્રશ્ન પૂછી શકે છે. જ્યાં ઇમેજની અંદર આપણે વાત કરી રહ્યા છે કે ક્યારેક વિધાનસભાને એવું લાગે ભાઈ અમે આ તમારા કાર્યથી સંતોષકારક નથી ને એના વિશે પ્રશ્ન પૂછે તો અધ્યક્ષના માધ્યમથી પૂછે છે અને ત્યારે મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય આ બધા પણ એને પ્રશ્ન કરી શકતા હોય છે. જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ત્યાં આ ધારાગૃહની અંદર કાર્ય થતું હોય છે.